સુરત શહેરમાં આગામી મહોરમ પર્વને અનુલક્ષીને રાજમાર્ગો પર નીકળનારા તાજિયા જુલુસને લઈ અઠવા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં પોલીસ અધિકારીઓ, વિવિધ સમાજોના આગેવાનો, ધાર્મિક પ્રતિનિધિઓ તેમજ સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન મહોરમના તાજિયા જુલુસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે તેમજ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ધાર્મિક કાર્યક્રમો સંપન્ન થાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। પોલીસ અધિકારીઓએ આયોજકોને સરકારની માર્ગદર્શિકાઓનું પાલન કરવા તેમજ જુલુસ દરમિયાન શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપવાની અપીલ કરી હતી। વિસ્તારના આગેવાનોએ પણ પોલીસ તંત્રને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી અને મહોરમના તમામ કાર્યક્રમો શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે યોજાય તે માટે જરૂરી સૂચનો રજૂ કર્યા હતા। વધુમાં ડીસીપી ડોક્ટર નિધિ ઠાકોરે જણાવ્યું હતું કે તાજિયા જુલુસના રૂટ, સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ અંગે પૂર્વ આયોજન કરવામાં આવી રહ્યું છે। કોઈપણ પ્રકારની અફવા અથવા ગેરસમજથી દૂર રહી સૌએ મળીને પર્વની ઉજવણી કરવી જોઈએ તેવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો। બેઠકના અંતે તમામ આગેવાનો અને પોલીસ તંત્રએ પરસ્પર સહયોગ અને સંકલન દ્વારા મહોરમ પર્વ શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ માહોલમાં ઉજવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। आज अठवालाइन पुलिस स्टेशन विस्तार में आने वाले 25 और 26 जून को होने वाले मुहर्रम त्योहार के लिए शांति समिति की मीटिंग रखी गई। यहाँ पर पुलिस के साथ साथ ताजिया कमेटी के मेंबर्स, पीस कमेटी के मेंबर्स, एफओपी के सभ्य सब हाजिर हैं और हमने यही डिस्कशन किया है कि समयसर ताजिया निकले और समयसर वापस आए। जो भी रूल्स एंड रेगुलेशन है, चाहे वो ताजिया की ऊंचाई को लेकर के हो या फिर म्यूजिक का हो, डीजे का हो, वो सबका वो पालन करें। रूट्स यहाँ पे डिस्कस किए गए कि कौन सी ताजिया कौन से रूट पे निकलेगी ताकि ट्रैफिक का अड़चन वगैरह ना हो। खास करके बारिश के सीजन को ध्यान में रखते हुए जो जो भी प्रिकॉशन लेने की सूचना है वो सारी शेयर की है। साथ ही साथ उनके भी रजवाते जो भी है वो हमने सुने और हमारी कोशिश यही है कि पीसफुली, शांतिपूर्वक ये त्योहार संपन्न हो जाए और इसमें किसी भी तरह का कोई हाँ वही कि 10 बजे शुरू करके 12 बजे तक फिनिश कर दें और जो अगली शाम में होनी है वो 4 बजे शुरू करके जब भी ठंडा करके 7 to 8 PM के टाइम पे वापस आ जाए। આ વખતે સુરત શહેરમાં સુરતમાં 2 દિવસનું જુલુસ હોય છે। પહેલો જે જુલુસ હોય છે તે સ્પેસિફિકલી નવાબ સાહેબ સુરતના એમને દર્શન કરવા માટે તાજિયા શહેરમાં સ્થાનક પરથી બહાર નીકળતા હોય તો આ વખતે એની તારીખ 25 એટલે કે ગુરુવાર 25/6/2024 ગુરુવારના દિવસે શહાદતની રાત્રિએ શહેરના તાજિયાઓ નીકળી ઝાંપા બજાર પહોંચશે, જ્યાં માનનીય પોલીસ કમિશનર નાળિયેર ફોડી અને જુલુસને સ્ટાર્ટ આપશે। જે તાજિયા જુલુસ મોતી સિનેમા થઈ નવાબવાડી તાજિયા દીદાર માટે નવાબ સાહેબમાં જશે અને ત્યાંથી પરત સ્થાનક ઉપર ચાલી જશે। આ શહાદતની રૂટ છે, શહાદતના દિવસે આ ત્યાં પૂર્ણ થશે। બીજે દિવસે કે યૌમે આશુરા એટલે કે તાજિયા ઠંડા થવાના દિવસે તમામ તાજિયાઓ લિંબાયતથી લઈને ઉઝબેકિસ્તાનના તાજિયાઓથી લઈને કોટ વિસ્તારના તમામ તાજિયાઓ જે ભાગળ 4 રસ્તા ઉપર એકત્રિત થશે। ભાગળ 4 રસ્તા ઉપર માનનીય મેયરશ્રી, માનનીય પોલીસ કમિશનર સાહેબ, સંતો, મહંતો, સાંસદશ્રીઓ, રાજકીય આગેવાનો, સંતો મહંતોના હસ્તે ભાગળ 4 રસ્તા ઉપર વહેલા તે પહેલા 10 આવનારા તાજિયાઓને સુરત શહેર તાજિયા કમિટી તરફથી ટ્રોફીઓ એનાયત કરવામાં આવશે અને એની પાછળનો પર્પસ વહેલા જે 10 તાજિયા નીકળે સાથે જુલુસ પણ વહેલું સ્ટાર્ટ થાય અને વહેલું પૂર્ણ થાય અને હિન્દુ સંતો મહંતોના હાથે ટ્રોફી આપવામાં આવશે। એટલે એક કોમી એકતાનો મેસેજ આખા દેશની અંદર આનાથી મેસેજ જાય, અમે લોકો ન્યૂઝ પબ્લિશ કરીશું।